पंखी मेलानी आछे वातू आजे विखरवानी वेळा रे आजे विखरवानी वेळा रे कोण जाणे क्यारे पाछा मळजू साथ संगाथे भेळा रे साथ संगाथे भेळा रे काळतणिया विदाय समजी गीत मधुरा गाजो रे गीत मधुरा गाजो रे तम जवाथी सुना मैदान उपवन गाजी उठ्या रे उपवन गाजी उठ्या रे वंदे हम सब भांडू गामनी आ पवित्र भूमि पर शारदा मंदिर એટલે ભાંડુ પ્રાથમિક કન્યા શાળા અને આ શાળામાં એચએનકે પટેલ પીટીસી કોલેજ ભાંડુ દ્વારા તારીખ 5 જાન્યુઆરી 2026 થી તારીખ 10 જાન્યુઆરી 2026 એટલે કે સોમવારથી શનિવાર સુધી અમને અહીં ઇન્ટર્નશિપ માટે આવવાનો અવસર પરમ આદરણીય આચાર્ય બેન શ્રી અમિતાબેન મોદી મેડમે આપ્યો અને એમની સાથે સાથે પરમ આદરણીય તમામે તમામ સ્ટાફ ગણ જ્યારે અમે આવ્યા ત્યારે બિલકુલ અમને એવું નથી લાગ્યું કે અમે કોઈ અજાણી શાળામાં આવ્યા એટલા જ તમામે તમામ શાળા પરિવારના હસતા ચહેરા એમનો સરસ મજાનો સાથ અને સહકાર અને હંમેશા માર્ગદર્શન બની અને અમને જે સતત માહિતી માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા તમામે તમામ તાલીમાર્થી બહેનોને જાણે પોતાના જ પરિવારના હોય એ રીતે અમે રાખ્યા છે આ અમે સદેહ નરી આંખે જોયું છે અને આટલો જ સરસ પ્રેમ અમને શાળા પરિવારનો મળ્યો છે અમે ખૂબ જ અમારી કોલેજ પરિવાર તરફથી ભાંડુ પ્રાથમિક કન્યા શાળા આચાર્ય બેન શ્રી અને તમામે તમામ સ્ટાફગણનો હૃદયપૂર્વક બે હાથ જોડી અને વંદન કરીને ખૂબ આભાર માનીએ છીએ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વિશેષ આપ સૌનો આભાર કે તમામે તમામ બાળકો પણ ખૂબ જ સંસ્કારી છે મને ખૂબ અહીંયા સારી બાબત ગમી કે તમે લોકો જય શ્રી કૃષ્ણ ખૂબ વારંવાર કહો છો એ બહુ મસ્ત બાબત છે આપણે બધા જય શ્રી કૃષ્ણ કહેવું આ જે સંસ્કારો શાળા પરિવારે આવે છે બહુ સુંદર આવ્યા છે પગે લાગવાની જે ટેવ તમારામાં બાળપણથી શાળા પરિવારે વિકસાવી છે એ ખૂબ જ સરાહનીય છે બહુ ઓછી શાળાઓમાં આવું જોવા મળે છે એ તમારામાં ખૂબ સુંદર ગુણ છે બીજી મને ખૂબ સરસ બાબત અહીંયા ગમી કે અહીંયા આદરણીય આચાર્ય બેન શ્રી હોય કે આપણા આદરણીય સ્ટાફગણ હોય પણ એમના ચંપલ પહેરીને કદી વર્ગખંડમાં કે અહીંયા નથી આવતા અને તમે પણ તમારા ચંપલ બહાર મૂકો છો એ પણ બહુ શીખવા જેવી બાબત છે એ તો ઘણીવાર એવું હોય કે શિક્ષક એના ચંપલ પહેરીને અભ્યાસ કરતા હોય પણ મેં ખૂબ ઓબ્ઝર્વ કર્યું અને અનેક જગ્યાએ જવાનું થાય ત્યારે હું જોતો આવું છું તો ઘણા લોકો ચંપલ પહેરીને ભણાવતા હોય છે પણ તમારામાં જે અહીંયા સંસ્કાર છે કે ના આપણે માં શારદાના મંદિરમાં છીએ ત્યારે નીતિ નિયમનું આ સંસ્કૃતિના સંસ્કારોનું પાલન કરીએ તો આટલા ખૂબ સરસ સંસ્કારો સરસ મજાનો આ કેમ્પસ છે અને આ કેમ્પસની અંદર સરસ મજાની લીલોતરી અને બધાનો ખૂબ ઉત્સાહ આપણે જેટલા પણ અવસર અહીંયા ઉજવ્યા એમાં તમામનો ખૂબ સારો સહકાર ઉત્સાહ અમે જોયો છે અને હું મારા તાલીમાર્થી બહેનોને પણ કહું કે અહીંયા જે શાળા પરિવારે કામ કર્યું બસ એ જ રીતે ઉત્સાહ ઉમંગ અને આનંદ સાથે આપણા દેશ માટે હંમેશા બનતા રહીએ આ દેશનું ઋણ આપણે કદી ના ભૂલીએ અને જ્યારે આ દેહ છોડીને જવાનું થાય ત્યારે આપણે ગૌરવથી આ દેશ અને આ દેહ બંને છોડીને જઈએ ત્યારે આપણને આનંદ થવો જોઈએ કે મને માનવ દેહ મળ્યો તો ત્યારે મેં હંમેશા સદકર્મો કર્યા આ માટી માટે અને આજે મારે જવાનું થાય છે તો હસતા હસતા જઈશ એ ભાવ સાથે હંમેશા આપણે કામ કરીએ એ જ આશા અને અપેક્ષા સાથે तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे तू
जो चाहे माटी से अमृत नीचो